જય માતાજી। હું સાહિત્યકાર પૌભા ગઢવી અને આઈ સોનબાઈમાં મઢડાવાળા એમના જે આદેશ આપેલો છે તમામ ભક્તો માટે, ચારણો માટે કે જીવન કેવું હોવું જોઈએ, એમાં 11મા આદેશની માલપા આયમાં એમ કહે છે અને મેઘરાજભા લખે છે, પણ મુજવળ કરણી આચરો રે, ઉજ્જવળ કરણી આચરો વ્રત ધારી વિશેષ, તો જગદંબા જગદંબા જીભે જપો એવો આય સોનલ આદેશ। ઉજ્જવળ કરણી, પોતાની કરણી છે ને એ ઉજ્જવળ હોવી જોઈએ, કલંક નહીં। ઉજ્જવળ કરણી આચરો વ્રતધારી વિશેષ, ચારણ વ્રતધારી હોવો જોઈએ, માનો સેવક વ્રતધારી હોવો જોઈએ, માનો સેવક છે એ આજ્ઞાનું પાલન કરવા વાળો હોવો જોઈએ। સોનલ કૃપા લખ્યું હોય ગાડી ઉપર અને અંદર દારૂની બોટલ પડી હોય તો એ સોનલ કૃપા ભૂંસી નાખવું જોઈએ, કાં સોનલ કૃપા કાઢી નાખો અને કાં ગાડીમાંથી દારૂની બોટલ કાઢી નાખો, બે હારે ન રાખો। કાં સોનલમાનું નામ કાઢી નાખો અને કાં અંદરથી બોટલ કાઢી નાખો દારૂની, આ બે ભેગું નહીં, સારું ન લાગે, માને કલંક લાગે, માને દુઃખ લાગે। એટલે કીધું કે ઉજ્જવળ કરણી આચરો વ્રત ધારી વિશેષ, જગદંબા જીભે જપો, માં હોનલનું નામ જપા કરો, હોનલ 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 હોનલ। તમારે બીજા નશાની જરૂર નહીં પડે જો હોનબાઈ માનો નશો હશે તો, કે હોનલ મારી માં છે, બસ એટલો નશો હોય તો બીજા નશાની જરૂર નહીં પડે। અને એટલે મેઘરાજભા 12મા આદેશમાં લખે છે, કઈ જીવન તપસ્વરી જીવજો, અનવર્ણ ચારણ વિશેષ, ફક્ત ચારણો માટે કે જીવન તપેશ્વરી જીવજો। ચારણનું જીવન છે એ તપધારી હોવું જોઈએ, નિર્માલ્ય ન હોવું જોઈએ, ચારણનું જીવન તપમય હોવું જોઈએ। જીવન તપસ્વીર જીવજો, વર્ણ ચારણ વિશેષ, તો જગદંબા જગદંબા ઘર જન્મશે એવો આય સોનલ આદેશ। જીવન તપસ્વી રહેશે અને એવો ચારણ હશે, પવિત્ર ચારણ, તો એને ઘરે આજ પણ હળાહળ કળયુગની માલપા પણ જગદંબાઓ અવતાર ધારણ કરશે, કારણ કે જગદંબાઓને અવતાર ધારણ કરવો છે પણ પવિત્ર ચારણનું ફળિયું જોઈએ છીએ, અને માટે તમારા ફળિયાને, તમારા ઘરને એક મંદિર જેવું પવિત્ર બનાવી નાખો તો જગદંબા ઘરે જન્મશે એવો આય સોનલ આદેશ। પૌભા ગઢવીના જય માતાજી, જય ભગવતી, જય જગદંબા। અને આવા ને આવા 51 આદેશ, રોજ 2 આદેશ અહીંથી હું રજૂ કરું છું। આપ આદેશ પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં સાંભળતા રહ્યો અને માના આ સંદેશાને જીવનમાં ઉતારો એવી આશા સાથે પૌભા ગઢવીના જય માતાજી, જય ભગવતી, જય જગદંબા।